22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, ત્યારે સુરતમાં આ પ્રસંગને ઉત્સાહભેર ઉજવવા માટે 51 જેટલી મહિલાઓએ હાથમાં મહેંદી સ્વરૂપે રામાયણના 51 પ્રસંગોને મહેંદીના માધ્યમથી કંડાર્યા છે। કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે મહિલાઓ હાથમાં મહેંદી લગાવતી હોય છે અને આ વાત જ્યારે ભવ્ય રામ મંદિરની થાય ત્યારે આ પ્રસંગને ભવ્ય અને અતિ ભવ્ય તરીકે ઉજવવા માટે દેશભરના લોકો આતુર છે અને તેના જ ભાગરૂપે સુરત શહેરમાં 51 જેટલી મહિલાઓએ પોતાના હાથમાં રામાયણના અત્યંત મહત્વના પ્રસંગોને મહેંદીના માધ્યમથી કંડારી હતી। 500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો અદ્વિતીય ધાર્મિક ગ્રંથ છે, જે માનવ જીવનની નૈતિકતા અને માનવીય મૂલ્યોનું દર્શન કરાવે છે અને તેને મહેંદીની કલાના માધ્યમથી વધાવવા માટે સુરતની 51 જેટલી મહિલાઓએ એક જ સમયે મહેંદીથી કંડાર્યું હતું। મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખે જણાવ્યું કે વરલી આર્ટના માધ્યમથી અમે મહેંદીકૃત રામાયણ દરેક મહિલાઓના હાથમાં કંડારી છે। દરેક વ્યક્તિ માટે ભવ્ય રામ મંદિર એ ધાર્મિક અને લાગણીનો વિષય છે। રામાયણના 51 પ્રસંગો ખાસ કરીને શ્રી રામના જન્મ પહેલાથી લઈ રાવણ દહન સુધી આ મહેંદીમાં જોવા મળશે। ચિત્રો જ નહીં પરંતુ દરેક ચિત્રો સાથે ચોપાઈ પણ ઉલ્લેખિત કરવામાં આવી છે। આ મહેંદી એ પ્રેમ, ખુશી અને લાગણીનું પ્રતીક છે। આ મહેંદી હથેળીમાં લગાવવામાં આવતી હોય છે, પરંતુ અમે ખાસ કાળજી લીધી છે જેથી કોઈની લાગણી ના દુભાય અને એટલે જ હથેળીની ઉપર હાથમાં મહેંદી અમે લગાવી છે। હેપી એક્સેલન્સિયાની અંદર વૈશાલીબેન અને શિવાનીબેન દેસાઈની સાથે એમના પરિવારજનો અને આ વિસ્તારના રહેવાવાળા લોકોની સાથે મળીને એ લોકો એક સરસ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યો છે। નિમિષાબેન મહેંદી કલ્ચર દ્વારા જુદા જુદા પ્રકારની મહેંદીઓ જુદા પ્રસંગે મૂકતી હોય છે। આજે એણે રામ સાથે જોડીને રામમય વાતાવરણની અંદર રામને લગતી 51 જેટલી ચોપાઈઓને અને વારલી પેઇન્ટિંગ દ્વારા બહેનોના હાથ પર મહેંદી મૂકીને પોતાની રામ પ્રત્યેની ભાવના પ્રગટ કરી છે। આ વિસ્તારના સાંસદ છો, શું કઈ રીતનો માહોલ તમે જોયો? આખા દેશમાં ખૂબ સરસ માહોલ છે। સૌને એવું લાગે છે કે અત્યારે જ જાણે રામ આવ્યા છે, અયોધ્યા પ્રવેશ થયો છે અને જે રીતે રામના અયોધ્યા પ્રવેશ વખતે દિવાળી જેવો માહોલ અને ઝગમગાટ હતો, એવી જ રીતે સ્વચ્છતા, રંગોળી, દીપના પ્રાગટ્યથી લોકો ઉત્સાહથી આ કાર્યક્રમને ઉજવવાના છે। મારું નામ જીનલ સવાણી છે। જીનલબેન, કઈ જગ્યા પર રહેવાનું, ગ્રુપનું શું નામ છે અને કઈ પ્રકારનું આયોજન મહેંદીમાં કરેલું? અમે લોકો એક્સેલન્સિયામાં રહીએ છીએ, વેસુ, અને આજે જે 22 તારીખે જે રામલલ્લાનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે અયોધ્યામાં, એની ખુશી અમે લોકો વ્યક્ત કરીએ છીએ। મહેંદી બધાએ મુકાવરાવેલી છે, બધા 51 અધ્યાય અલગ અલગ લોકોના હાથમાં મુકાવેલા છે અમે લોકોએ। તમારા હાથે કયા પ્રકારનું અધ્યાયનું મહેંદીનું ચિત્ર લાગ્યું? આજે જે મારા હાથમાં જે ચિત્ર છે એ જ્યારે હનુમાનજી મુદ્રિકા લઈને સીતા મૈયા પાસે જાય છે અને ભગવાનનું એક આશા આપે છે કે હા હું આવીશ લેવા માટે, એ ચિત્ર બનાવેલું છે મહેંદી સ્વરૂપે, અને એની બાજુના બીજા હાથમાં દોહા લખેલા છે। આનાથી તમારા જીવનમાં શું ફરક પડી જશે, આ દોહા અને આ બધામાં? અત્યારે કયા પ્રકારનું માહોલ? પવિત્રતાની નિશાની છે એક તો, એ અમારા હાથમાં જે પડાવેલી છે એનો બહુ ખુશીનો માહોલ છે અહીંયા આગળ, અને બહુ ખુશી થાય છે કે બસ હવે ઇન્ડિયા એક ફાઇનલી એવું લાગે છે કે મોદીજીના લીધે એક હિન્દુ રાષ્ટ્ર છે એવું લાગી રહેલું છે, જે ક્યારેય નથી થયું એ થાય છે, એટલે બહુ સારું